ક્રાંતિ માર્ગના માધ્યમથી ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે જો ખેડૂતોના નામે છેલ્લા 80 દિવસથી તમે જે વાતો કરો છો એ ખાલી નાટક ન હોય તો તમે આવો અને મારી સાથે ડિબેટ કરો. અંદર ખાનેથી ભાજપ અને આમ આદમી પાર્ટી બંને RSS ના દીકરા છે, બેય હગા ભાઈ છે. ભાજપ મોટો ભાઈ છે, આમ આદમી નાનો ભાઈ છે, અને સાથે મળી અને કોંગ્રેસને બદનામ કરે છે. આમ આદમી પાર્ટીને જીતાડવા માટે ભાજપ મદદ કરે છે. ગોપાલભાઈને ક્યાં કોણે કેવી રીતે પૈસા આપ્યા એ આમ આદમીના પાર્ટીએ મને એક માણસે કહ્યું છે. ગોપાલભાઈ બે તો હું એને નામે કહી દઉં કે આ વ્યક્તિએ મને કહ્યું છે. જે રૂમમાં અમે ભાડું દીધું છે એ રૂમ ખોલવો કે ના ખોલવો એ અમારો અધિકાર છે. આમાં ભાજપ એક હારે 4-5 પક્ષી મારે છે ભાઈ. બહુ ઓછા લોકોને સમજાય. પૈસા લેતા રંગે હાથે કોઈ પકડાયું હોય એવું હજી સુધી ક્યાંય કરતા ક્યાંય આવ્યું નથી. કોંગ્રેસ ઉપર આરોપ લાગે છે, ગુનેગાર નથી થઈ જાય. જે હોટલ ભાજપના આગેવાનની હોય, જેમાં જે હોટલની અંદર ભાજપ આપ અને કોંગ્રેસના આગેવાનો રોકાયા હોય, એ હોટલનો માલિક આમ આદમી પાર્ટી વાળાને CCTVના ફૂટેજ ક્યારે આપે? પોતાના નામે ખેતર હોય તો સોગંદનામામાં ખેતર દેખાવું જોઈએ. એમાં તો ઈ છે નહીં. એનો અર્થ એવો, કાં તો ગોપાલભાઈએ નરેન્દ્ર મોદીની જેમ ખોટું સોગંદનામું કર્યું છે, અથવા તો ગોપાલભાઈ અત્યારે ખેડૂતો સામે ખોટું બોલે છે કે હું ખેડૂતનો દીકરો છું. ગોપાલભાઈ પોતે બહારના ઉમેદવાર છે, સમજજો. એના પ્રચારકો જેટલા આવ્યા છે એ બધા બહારના છે. બહારના મતલબ એ ચૂંટણી ના લડી શકે વિસાવદરની અંદર? ના લડી શકે ને. અમારી કેટલી એક એવી સભા છે કે 15 થી 20 જ જણા હોય, પણ એ 15 થી 20 જણા છે એ ચોખ્ખા છે, બહારથી લઈ આવેલું કોઈ નથી. અમરેલીમાં બનેલી ઘટનામાં જે એની અંદરથી સંવેદના જાગી અને જે રીતે સુરતમાં પટ્ટા પોતાની જાતને માર્યા, પણ ગુજરાતના ખેડૂતોના જે રીતે પાથરા તણાતા હતા ત્યારે સરકારની સંવેદના જગાડવા માટે ગોપાલભાઈ પટ્ટા ના માર્યા હોય તો કઈ નહીં, પોતાના ગાલ ઉપર એક ઝાપટ મારી. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, વિસાવદરની પેટા ચૂંટણી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. રાજકીય દાવપેચ ખેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કરીને તેમનો દાવો છે કે અમે ભાજપ અને કોંગ્રેસનો જે પૈસાનો ખેલને ખુલ્લો પાડ્યો છે. એમને સ્ટિંગ ઓપરેશન કર્યું અને એમના કાર્યકર્તા પાસેથી એમને 2 લાખ જેટલી રકમ ઝડપી. એમનું કહેવું છે કે આ જે રકમ છે એ ભાજપ અને કોંગ્રેસના જે આગેવાનો છે એમને આપ્યા છે, મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરાવવા માટે આપ્યા છે. એટલે એમને ક્યાંય ને ક્યાંય કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે. આપણી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા, કિસાન નેતા પાલભાઈ આંબલિયા જોડાયા છે. પાલભાઈ આંબલિયા, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. જી નમસ્કાર. શું કહેશો? કોંગ્રેસ આમ તો પૈસા માટે રોતડા રોતી હોય છે કે ભાઈ અમારી પાસે એટલું બધું ફંડ નથી ભાજપ સામે ટક્કર દેવા માટે. આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડવા માટે પૈસા ક્યાંથી આવે છે? વિમિતભાઈ, સૌથી પહેલી હું એ સ્ટિંગ ઓપરેશન, જેને અત્યારનું મીડિયા જગત કહે છે સ્ટિંગ ઓપરેશન, પણ હું એને સ્ટિંગ ઓપરેશન નથી માનતો ને. એના ઉપર આવું એની પહેલા તમે જે પૈસાવાળી વાત કરી એની થોડી ચર્ચા કરી લઈએ. ગોપાલભાઈએ એમની જે ફોર્મ ભર્યું છે, આ ફોર્મની અંદર લગભગ 8 કે 10 લાખ રૂપિયાની મિલકત કિંમતો દર્શાવી છે. તો વિસાવદરની જનતા, ભેસાણની જનતા, આખી વિધાનસભા મત વિસ્તારની જનતા આ સમજવા જેવી વાત છે કે જેની પાસે 8 થી 10 લાખ રૂપિયા જ હોય એ માણસનું સાહિત્ય, ચૂંટણી સાહિત્ય છેલ્લા 3 મહિનામાં લગભગ 8 થી 10 કરોડનું વેચાણ. જેની પાસે 8-10 લાખ રૂપિયા છે એ 8-10 લાખનું ચૂંટણી સાહિત્ય ક્યાંથી આવ્યું, એના પૈસા કેવી રીતે આવ્યા? જો ઈમાનદાર માણસ ગોપાલભાઈ હોય તો ગોપાલભાઈએ આ જાહેરમાં આવીને ખુલાસો કરવો જોઈએ કે આટલું હું અત્યારે ગઈકાલ સુધી જે મોણપરી ગામમાં હતો, મોણપરી ગામની દિવાલો તો ઠીક છે, ઝાડવા છે ને, ઝાડવામાં આમ આદમી પાર્ટીના ભાજપના ખેસ બાંધી દીધા, ઝંડા બાંધી દીધા, તોરણ બાંધી દીધા. ઝાડવે
તમે હાઈવે ઉપરથી મોણપરી ગામમાં અંદર જાવ ને ત્યાં સુધીમાં એકલું મોણપરી ગામમાં ઓછામાં ઓછું લગભગ 50 થી 60 હજારનું મટીરિયલ છે, એના સિવાયના બેનરો અલગ. તો સવાલ એ છે, ગામે ગામ આ પરિસ્થિતિ છે. ચૂંટણી પતશે પછી ગામનો ઉકેડો ભરાઈને એટલું સાહિત્ય ભાજપ અને આમ આદમી પાર્ટીનું નીકળશે. તો જે ઉમેદવાર પાસે માત્ર 10 લાખ રૂપિયા હોય એ ઉમેદવાર પાસે આટલું સાહિત્ય ઊભું કરવાના પૈસા ક્યાંથી આવ્યા? નંબર 1. જો આટલું 8-10 લાખ રૂપિયાનું કહી અને 8-10 કરોડનું સાહિત્યનું વિતરણ થતું હોય તો એને એ માણસને કે એ પાર્ટીને ઈમાનદાર કેવી રીતે ગણવા? હવે વાત રહી સ્ટિંગ ઓપરેશન વાળી. સ્ટિંગ ઓપરેશન, જેને ખબર નહીં, અત્યારનું જર્નાલિઝમ, હું કોઈનો ફોલ્ટ નથી કાઢતો, પણ મેં જર્નાલિઝમ કર્યું છે. હું એ પત્રકારત્વનો વિદ્યાર્થી છું. મને એટલી ખબર પડે કે સ્ટિંગ ઓપરેશન કોને કહેવાય અને ફેસબુક લાઈવ કોને કહેવાય. ગોપાલભાઈએ ગઈકાલે ફેસબુક લાઈવ કર્યું છે, સ્ટિંગ ઓપરેશન નથી કર્યું. અને ગોપાલભાઈ બહુ સારી રીતે નાટક કરી જાણે છે. એટલે બહુ સારું એવું ચૂંટણી સમય દરમિયાન જેવી રીતે RSS, જેવી રીતે ભારતીય કિસાન સંઘ અને જેવી રીતે ભાજપ ખેડૂતોને ભરમાવવા માટે આજથી 30-40 વર્ષ પહેલા જે કામ કરતા હતા એ 30-40 વર્ષ પછીના ફરીથી મને ગોપાલ ઇટાલિયામાં ભારતીય કિસાન સંઘનો ચહેરો દેખાણો. જે ભારતીય કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર માર્યું છે. આ વાત આપણે પછી કરીએ, પણ મૂળ વાત સ્ટિંગ ઓપરેશનની એ ગોપાલભાઈ ફેસબુક લાઈવ કરે છે ત્યારથી હું ફેસબુક જોઉં છું, એનું લાઈવ જોઉં છું, હું પોતે જોઉં છું. એમાં પોરબંદરના ઓડેદરાભાઈ છે એ કોમેન્ટ કરે છે ફેસબુક લાઈવમાં કે પાલભાઈ આંબલિયા ફેસબુક લાઈવ જુએ છે, જોજો એના નેતાઓને કહી ના દઈએ. અને સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ હોય વિમિતભાઈ, તમારી આ એક ગ્રુપ હોય, ગ્રુપ વિરુદ્ધ કોઈ કૃત્ય કરતું હોય અને ફેસબુક લાઈવ થઈને કરતું હોય તો સ્વાભાવિક છે કે માણસ ફોન કરે જ. તો હું પણ ફોન કરી જ દેવાનો હોઉં, તો હું ફોન કરી દઉં તો અહીંયા પૈસા કેવી રીતે પકડાય? 14 મિનિટ પછી જ્યારે એને લાઈવ કર્યું ત્યારથી ઓલા ભાઈએ કોમેન્ટ કર્યા પછી લગભગ 9મી મિનિટે ઓલો ભાઈ પૈસા લઈને બહાર આવ્યો છે. તો આ 9 મિનિટનો તો સમય અમને મળ્યો હતો, અમે ના આપીએ, અમે આ પણ કરી શકતા હતા ને. બિલકુલ. પણ કહેવાનો અર્થ એ કે અહીંયા કોઈ કરતા કોઈ આવી વાત જ નહોતી. થયું છે શું? કે ભાઈ ગોપાલભાઈ ઓલા ભાઈના ખિસ્સા ખાલી કરાવે છે, કેમેરામેનને કહે છે કે હાલો, ઓલી મોટરસાયકલ જાય છે, 50-60 સેકન્ડે હોટલે પહોંચે છે, પછી ઓલો ભાઈ અંદર જતો રહે છે અને ગોપાલભાઈ પોતાની તરફ કેમેરો કરી લે. આ 3-4 મિનિટની અંદર બીજા માણસો હોટલમાં ગયા હોય, આમ આદમી પાર્ટીના માણસોએ જઈને જ ઓલા ભાઈને, વિકમાભાઈને પૈસા આપી દીધા હોય અને એ જ ભાઈ પાછા પૈસા લઈને બહાર આવ્યા. આવું બની શકે. નંબર 2, જે હોટલનો માલિક, આની આગળ ભાઈ એક રજનીકાંત વાઘાણી વિડીયો લાઈવ કરે છે. એ વિડીયોમાં હોટલનો માલિક એમ કહે છે કે ભાજપ વાળા રોકાયા છે, કોંગ્રેસ વાળા રોકાયા છે, આમ આદમી પાર્ટી વાળા રોકાયા છે. તો બની શકે કે એવું એ બને કે આમ આદમી પાર્ટી વાળાએ આ આખું નાટક કર્યું હોય. એટલે આ એક વાત. બીજો વિડીયો રજનીકાંત વાઘાણીનો છે, એના 2 વિડીયો છે. એ એક વિડીયોમાં શરૂઆતમાં નીચેથી એવી વાત કરે છે, ફેસબુક લાઈવ એનું તમે જોજો રજનીકાંત વાઘાણીનો. શરૂઆતમાં એવું કહે છે, ઉપર લલિત કગથરા, લલિત વસોયા, પરેશ ધાનાણી અને અમારો મહેન્દ્ર પાડલિયા. આને મહેન્દ્ર પાડલિયાને રૂપિયા આપતા અમે રંગે હાથે પકડવા જઈએ છીએ, 201 નંબરમાં બેઠા છે. આવી રીતે જાય છે, ઉપર જાય છે, ઉપર જાય છે તો 201 એને ખુલ્લો જોવા મળે. લલિત વસોયા એમાંથી બહાર નીકળતા જોવા મળે અને લલિત વસોયા એ રૂમ, એ ભાઈ રજનીકાંત વાઘાણી માટે રૂમ ખુલ્લો મૂકીને જતા રહીએ છે. પછી એ ભાઈ છે એ નીચે લલિત વસોયા નહીં દેખાડે છે, જો લલિત વસોયા ભાગી ગયા અને મેદાનમાં ઊભા છે. તો એનો અર્થ એવો કે લલિત વસોયાનું દિલ સાફ હતું એટલે એને રૂમ ખુલ્લો રાખ્યો, એના માટે ખુલ્લો મૂકી દીધો. એમાંથી તો એને કંઈ મળ્યું નહીં. પછી એ ભાઈ રૂમ નંબર 5માં જાય છે તો રૂમ નંબર 5 ઓલરેડી લોક હતો, એમાં તો કોઈ કરતા કોઈ માણસ જ નહોતું. થોડીક વાર ઠકઠકાવે છે, ત્યાં હોટલનો માલિક આવી જાય છે, બરાબર છે, અને એને કહે છે કે ભાઈ અહીંયા આમ આદમી પાર્ટી વાળા રોકાણા છે, ભાજપ વાળા રોકાણા છે, આમાં કોંગ્રેસ વાળા રોકાયા છે.
એ ભાઈ નીચે આવે છે અને બીજો ફેસબુક બીજું લાઈવ કરે છે. બીજા લાઈવની અંદર એક કાર પાસે જાય છે અને એ કાર ખોલવાનું કહે છે. કાર ખોલે છે, એમ કે ડેકી ખોલો, ડેકી ખોલે છે અને ડેકીમાંથી લગભગ બેંકની 150, કારણ કે એમાં બેંકનું સીલ પણ દેખાય છે, એટલે બેંકની 50,000ની એક ગડી હોય એવું દેખાણું. હવે માની લ્યો કે એ કાર મારી છે, સમજો, માની લ્યો કે કાર મારી છે, તમે મારું સ્ટિંગ ઓપરેશન કરવા આવ્યા છો, તો તમારી તાકાત છે કે તમે મારી કાર ખોલાવી શકો? તમારે એ કરવું પડે, ચૂંટણી પંચને બોલાવવું પડે. ચૂંટણી પંચ આવે, એ મને આદેશ કરે તો હું કાર ખોલું. આવા જે 11 લાખનો તોડ કરતા પકડાઈ ગયા હોય સુરતમાં, 3 મહિનાની જેલ કાપીને આવ્યા હોય, એવા લોકો અહીંયા એમ કહે કે આ કાર ખોલો ને ખોલી દઈએ. એનો અર્થ એવો કે અમારા પેટમાં પાપ નહોતું. પાપ નહોતું એટલે કાર ખોલી દીધી. પાપ નહોતું એટલે ડેકી ખોલીને દેખાડી દીધી. બંને જે ટોટલ 3 ફેસબુક લાઈવ થયા છે, 3-3નો એકદમ સિમ્પલી જવાબ છે, જેમાં ભેસાણ, વિસાવદર અને ગુજરાતની જનતા નોર્મલી સમજી શકે એવી બાબતો. બાકી આંખે જેને મોતિયા આવી ગયા હોય, આપના ને ભાજપના, એને બીજું દેખાવાનું નથી. બાકી આ વાસ્તવિકતા છે, કોમન સેન્સ છે. લલિત વસોયાએ માની લ્યો કે એ રૂમમાં રહેતા હોય, અથવા તો કોઈ કોંગ્રેસનો આગેવાની રૂમમાં રહેતો હશે, તો જે રૂમમાં અમે ભાડું દીધું છે એ રૂમ ખોલવો કે ના ખોલવો એ અમારો અધિકાર છે. પણ ખોલી શું કામ દીધો? ખુલ્લો હું કામ મૂકી દીધો? અમારા પેટમાં પાપ નહોતું એટલે. અમારી કાર છે, એને ખોલવી કે ના ખોલવી અમારો અધિકાર છે. હા, કાયદો એમ કહે, પોલીસ આવીને એમ કહે, ચૂંટણી પંચ આવીને એમ કહે તો અમે કાર ખોલી દઈએ, તો અમે રૂમ ખોલી દઈએ. પણ આવા લોકો આવીને કહે અને તેમ છતાંય અમે રૂમ ખોલી દઈએ, કાર ખોલી દઈએ, એટલે બહુ સ્પષ્ટ છે કે ચોખ્ખા દિલના હતા એટલે દેખાડી દીધું. આર્યું દૂધનું દૂધ ને પાણીનું પાણી, જોઈ લે ભાઈ. હવે વાત એ છે કે ગઈકાલે જે સીસીટીવી કેમેરા આ ઘટનાઓ પછી રાત્રે આવ્યા, અત્યારે એઆઈ નો જમાનો છે. જે રીતે એઆઈ ના જમાનામાં સ્વર્ગસ્થ કેશુબાપા ગોપાલને આશીર્વાદ આપતા હોય અને બીજા વિડીયામાં થપ્પડ મારતા હોય, આ બંને વિડીયો આવ્યા છે. જો આવા વિડીયો બની શકતા હોય તો રૂમની બહાર 3 જણા ઊભા છે, એવો એક ફોટો આવ્યો છે સોશિયલ મીડિયામાં, તો આવો ફોટો ન બની શકે? બની જ શકે, બધું જ શક્ય છે આ જમાનામાં. પણ વાસ્તવમાં ઇલેક્શન કમિશન, વાસ્તવમાં અહીંની પોલીસ, વાસ્તવમાં કલેક્ટર, એસપી જો આ સીસીટીવી ફૂટેજ ઓફિશિયલી જાહેર કરે, એના અંડરમાં લે અને પૈસા દેતા કોઈ એમાં રંગે હાથ પકડાય તો માનવાને કારણ છે. ત્યારે કોંગ્રેસ ઉપર આરોપ લાગે છે, ગુનેગાર નથી થઈ જતો. અત્યારે તો અમે આરોપમાં એ નથી, અમે તો આરોપ જ્યારે ભાઈ કેમેરા લઈને આવ્યા ને ત્યારે આરોપ ભેગો લઈને આવ્યા હતા અને ઈ આરોપનો અમે ત્યારે ને ત્યારે ખુલાસો કરી દીધો, દિલ સાફ રાખી અને એની સામે જે વાત હતી એ મૂકી દીધી. એટલે અમારા પેટમાં કોઈ પાપ નહોતું, એટલે જેવું હતું એવું અમે સામે દેખાડી દીધું. વિમિતભાઈ, તમે આ ગોપાલ ઇટાલિયાનું નાટક કહો છો, તો આ નાટક કરવાની એમને શા માટે જરૂર પડે? તો એમ કહે છે કે કોંગ્રેસ તો આ ચૂંટણીની અંદર ક્યાંય પિક્ચરમાં પણ નથી, અમારી સીધી લડાઈ ભાજપ સાથે છે, તો કોંગ્રેસને બદનામ કરીને એમને શું મળવાનું હતું? જો ગોપાલભાઈ પોતે બહારના ઉમેદવાર છે, સમજજો. એના પ્રચારકો જેટલા આવ્યા છે એ બધા બહારના છે. હલો, હા, બહારના મતલબ એ ચૂંટણી ના લડી શકે વિસાવદરની અંદર? ના, લડી શકે ને. અરે લડી શકે. જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ગુજરાતનો કોઈ પણ નાગરિક આખા ગુજરાતમાં ગમે ત્યાં ચૂંટણી લડી શકે. બિલકુલ, એમાં કોઈ ના નથી. એમાં હું ક્યાંય, હા ભાઈ, કાઠિયાવાડી શબ્દ છે, સ્થાનિક ના હોય એને બહાર ના કહીએ. બરાબર. એટલે ગોપાલભાઈ પોતે બહારથી આવ્યા ચૂંટણી લડવા વિસાવદરમાં. એના જેટલા પ્રચારકો છે એ બધાય બહારથી આવ્યા. એનાથી મોટી વાત
એની ચૂંટણીની સિસ્ટમ સમજાવું. ગોપાલભાઈ કોઈ પણ ગામમાં જાય એની પહેલા એના 5 પ્રવક્તાઓ જાય, એટલે ધીરે ધીરે ચૂંટણી પ્રચાર ચાલુ થાય. જ્યારે એની ગામમાં સભાની શરૂઆત થાય ત્યારે ગામના સ્થાનિક લોકો 15 થી 20 હોય. પછી એક ગાડી આવે, બીજી ગાડી આવે, ત્રીજી ગાડી આવે, ચોથી ગાડી આવે, 5મી ગાડી આવે, 10મી ગાડી આવે. એમ કરતા કરતા એ બધા જ સામે પ્રેક્ષક વર્ગમાં, શ્રોતા વર્ગમાં આવીને બેસી જાય. એટલે ગામની સભા છે એ મોટી દેખાય, એટલે ફોટો છે એ મોટો થાય, વિડીયોમાં લોકો દેખાય એ વધારે દેખાય. બરાબર છે. એટલે જોયા જેવું છે. ઉમેદવાર બહારનો, એના પ્રવક્તાઓ, વક્તાઓ, ભાષણકર્તાઓ બહારના, એના શ્રોતાઓ, એની સભાના માણસો બધા જ બહારના. અને સૌથી મોટી વાત, તમે ચેક કરજો, વિસાવદરની જનતા નહીં કહું છું, ચેક કરે. સોશિયલ મીડિયામાં ગોપાલભાઈ ઇટાલિયા કે ભાજપનો પ્રચાર કરતી કોઈ પણ વ્યક્તિ હોય સોશિયલ મીડિયામાં, એનું ફેસબુક આઈડીની જઈને પ્રોફાઇલ ખોલજો, તમને ખબર પડશે કે એમાં સ્થાનિક અહીંયા વિસાવદર ભેસાણની પોસ્ટ મૂકવાવાળા, કોમેન્ટ કરવાવાળા માત્ર 10 થી 15% લોકો જ છે. જેની ટોટલ કોમેન્ટ થઈ હોય, ટોટલ પોસ્ટ આવી હોય, એમાંથી 85 થી 90% લોકો તો બહારના જ છે. એટલે સોશિયલ મીડિયામાં એક હવા ઊભી થઈ ગઈ છે. એના કારણે લોકોને એવું લાગે છે કે અમે જીતીએ છીએ, પણ વાસ્તવમાં જમીન ઉપર અમે અહીંયા કોંગ્રેસમાં આવ્યા છીએ. બહારથી હતો જ હું ગઈકાલના 5 વાગ્યા સુધી. બરાબર છે. આખા ગુજરાતમાંથી જેટલી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત સીટ છે એના મુજબ જવાબદારી આપી હતી. નગરપાલિકા એક છે એના વોર્ડ વાઇઝ જવાબદારી આવી હતી. એટલે લગભગ ઓછામાં વધારે અમે 100 થી 130 ની આસપાસ લોકો વિસાવદરમાં છીએ. એની સામે આમ આદમી પાર્ટીના 1500 થી 2000 લોકો છે. ભાજપના ઓછામાં ઓછા 1500 થી 2000 લોકો છે. બધા જ બહારથી આવીને વિસાવદરને ગમરોડે છે. અમારે બહારથી એટલા માટે જરૂર નથી કે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર છે એ સ્થાનિક છે, એની પાસે સ્થાનિક ટીમ છે, એની પાસે સ્થાનિક વાત કરવાવાળા લોકો છે, એની પાસે સ્થાનિક ગામના જ લોકો એની સભામાં આવે છે. અમારી કેટલી એક એવી સભા હશે કે 1500 થી 20 જ જણા હોય, પણ એ 15 થી 20 જણા છે એ ચોખ્ખા છે, બહારથી લઈ આવેલું કોઈ નથી. હું સ્વીકારું છું, પણ વાસ્તવિકતા એ છે કે એ સ્થાનિક છે, સંપૂર્ણ અમારા છે. જ્યાં 300-400 નું મતદાન હોય જે ગામમાં, એ ગામમાં 15, 20, 30 જણાની જ નાની મિટિંગ થઈ હોય, પણ આ 15, 20, 30 હતા તમામે તમામ લોકો સ્થાનિક હતા. અમારા ઉમેદવારની હારે માત્ર એક બીજી ગાડી ફરે છે, જ્યારે એના ઉમેદવારોની સાથે, બંને પાર્ટીના ઉમેદવારોની સાથે ઓછામાં ઓછી 20, 25 ગાડીઓના કાફલા ફરે છે. એટલે સમજવા જેવી વાત આ છે કે કોંગ્રેસ છેલ્લા 5-6 દિવસથી જે રીતે ચૂંટણીને આખો એક નવો ઓપ આપ્યો, જમીન ઉપર જઈ એક માણસોને પૈકડા, જે જૂના કોંગ્રેસી હતા એના ઘરે જઈને ચા પાણી પીધા, એમને દોડતા કર્યા, હર્ષદભાઈએ જે કર્યું હોય ભૂલી જાવ એમ કહી અને લોકોને કોંગ્રેસમાં ફરીથી એક્ટિવ કરતા જોયા. અને એના ગામડેથી રિપોર્ટરો જે હતા એને કહ્યું કે આપણે તો હવે ડૂબીએ છીએ, તો આ લોકો તો નાટકના હોશિયાર છે, નાટક કરવું એના માટે નવું નથી. એટલે ફરીથી એક નાટક કર્યું અને ફરીથી પાછા છવાઈ જવા માટેનો પ્રયત્ન કર્યો. તમે ગોપાલ ઇટાલિયાને નાટકબાજ કહી રહ્યા છો. પણ તમે આખી વિસાવદરની ચૂંટણી ચાલુ થઈ ને જ્યારથી ગોપાલભાઈનું નામ આવ્યું અને એને જાહેરાત કરી, ત્યારથી એના નાટકો સમજવા જેવા છે. ગોપાલભાઈએ અહીંયા જોયું કે ભાઈ અહીંયા ખેડૂતો છે, ખેડૂતો સિવાય બીજી કોઈ વાત ચાલે એમ નથી, તો ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ગયા. એ આખું ગુજરાત અને વિસાવદરની જનતા જાણે છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે જ્યારે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે ગોપાલભાઈએ આખા ગુજરાતના ખેડૂતો જે જમીન માપણીથી પીડિત છે, આ જમીન માપણી બાબતે એક કાગળ સરકારમાં લખ્યો છે ખરો? સમજો વાતને. જ્યારે એ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પાક વીમાનો સૌથી મોટો પ્રશ્ન હતો.
ગોપાલભાઈ આ પાક વીમા બાબતે એક કાગળ સરકારમાં લખ્યો છે ખરો? જ્યારે ગોપાલભાઈ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે આ ગુજરાત આખાની અંદર ખાતરના પ્રશ્નો એવા ને એવા ઉભા હતા, ટેકાના ભાવના ખરીદીમાં પ્રશ્નો એવા ને એવા ઉભા હતા. ગોપાલભાઈએ ક્યારેય એમાં એક કાગળ લખ્યો છે ખરો? આ બધુંય ભૂલી જાઓ, આ કદાચ આગળના વર્ષોની વાત છે, પણ માની લ્યો ગયા વર્ષે ઓક્ટોબર 2024માં જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે વિસાવદર, ભેસાણ સહિત આખા સૌરાષ્ટ્રના ખેડૂતોના પાથરા તણાતા હતા. આપણે બધાએ જોયું છે, ખેડૂતો રાતા પાણીએ રડતા હતા. ત્યારે ગોપાલભાઈ આજથી 7 જ મહિના પહેલાની વાત છે, 7 જ મહિના પહેલાની વાત, આ તણાતા પાથરાઓ વિશે ગોપાલભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હોય, અંદરથી આમ પીડા, જેવી રીતે એણે અમરેલીમાં બનેલી ઘટનામાં જે એની અંદરથી સંવેદના જાગી અને જે રીતે સુરતમાં પટા પોતાની જાતને માર્યા એક જ વ્યક્તિના માટે. એ આપણે એનો વિરોધ નથી, એ દીકરી આપણી એ દીકરી છે, એ બેન આપણી એ બેન છે, પણ ગુજરાતના ખેડૂતોના જે રીતે પાથરા તણાતા હતા ત્યારે સરકારની સંવેદના જગાડવા માટે ગોપાલભાઈ પટા ના માર્યા હોય તો કઈ નહીં, પોતાના ગાલ ઉપર એક ઝાપટ મારી. ચલો ઝાપટે નથી મારી તો ગોપાલભાઈએ સરકારમાં એક નાની એવી ચબરખી લખી છે ખરી? એક ચબરખી ગોપાલભાઈ જાહેર કરે. હું ચેલેન્જ કરું છું આ બાબતે ડિબેટ કરવા માટે. ગોપાલભાઈને હું ક્રાંતિ માર્ગના માધ્યમથી ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે જો ખેડૂતોના નામે છેલ્લા 80 દિવસથી તમે જે વાતો કરો છો એ ખાલી નાટક ન હોય તો તમે આવો અને મારી સાથે ડિબેટ કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ગોપાલભાઈએ હું પ્રશ્ન પૂછતો જાઉં, એ કાગળ જાહેર કરતા જાય. હું કહું છું કાગળ લઈને આવજો, ત્યારે એમ ના કે બધું ભેગું લઈને ના રાખો. અત્યારથી કહું છું ડિબેટમાં બેસો તો કાગળ લઈને આવજો. જમીન માપણીનો કાગળ, પાક વીમાનો કાગળ, ખાતરનો કાગળ, નેનો યુરિયા, નેનો ડીએપી નો કાગળ, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાથરા તણાતા હતા એનો કાગળ, તમે આમાંથી કોઈ પણમાં એક કાગળ લખ્યો હોય તો ગોપાલભાઈ કાગળ લઈને આવે આપણી સામે બે કે હા મેં આ કર્યું છે, પાલભાઈ ખોટું બોલે. જો આ ના હોય અને છેલ્લા 70-80 દિવસથી ગોપાલભાઈ વિસાવદરમાં ખેડૂત 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 ખેડૂત, ક્યારેક ખરપિયા રાસ લે, ક્યારેક ટ્રેક્ટર હાકે, ક્યારેક પાણી વારતા હોય ધોરીઓમાં પગ નાખે, ક્યારેક કુંડી આગળ ઉભો રહીએ, ક્યારેક વાછરડા આગળ ઉભો રહીએ, ક્યારેક ગાડું હાકે. આ બધા જ નાટકો છે. જો દિલમાં ખેડૂત હોય ને એને ટ્રેક્ટર હાકીને દેખાડવાની જરૂર ના પડે. મારો ક્યાંય તમે વિડીયો નહીં જોયો હોય કે હું ટ્રેક્ટર હાકતો હું મેં દેખાડ્યું હોય કે હું ટ્રેક્ટર હાકું છું. ખેડૂત હોય એ તો કામ કરતો હોય, લોકોને ખબર હોય કે ખરેખર ખેતી કરે છે કે નથી કરતો, અને પોતાની જાતને ખેડૂત. હા હા બોલો બોલો. હું ખેડૂતનો દીકરો છું, ગરીબ ખેડૂતનો દીકરો છું એવું કહીને તો ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે ખેડૂતનો દીકરો એને કહેવાય જે ખેતી કરતો હોય. ખેતી ઈ કરતો હોય કે જેની પાસે ખેતર હોય. ગોપાલભાઈ પાસે જો એ ખેડૂતના દીકરા હોય, એના બાપ પાસે ખેતર હોય, એ વારસામાં ગોપાલભાઈને આવ્યું હોય, કાં ગોપાલભાઈના માના નામે ખેતર હોવું જોઈએ, કાં ગોપાલભાઈના નામે ખેતર હોવું જોઈએ, કાં એના પત્નીના નામે ખેતર હોવું જોઈએ. જો આ ચારમાંથી કોઈ પણ એક વ્યક્તિ આગળ ખેતર હોય તો પરિવારની મિલકતોમાં એક ખેતર દેખાવું જોઈએ. જેણે ફોર્મ ભર્યું છે, સોગંદનામું રજૂ કર્યું છે, એમાં પોતાના નામે ખેતર હોય તો સોગંદનામામાં ખેતર દેખાવું જોઈએ. એમાં તો એ છે નહીં. એનો અર્થ એવો કાં તો ગોપાલભાઈએ નરેન્દ્ર મોદીની જેમ ખોટું સોગંદનામું કર્યું છે, અથવા તો નરેન્દ્ર મોદીની જેમ એક ખોટું સોગંદનામું કર્યું, કિરીટ પટેલની જેમ એક ખોટું સોગંદનામું કર્યું, અથવા તો ગોપાલભાઈ અત્યારે ખેડૂતો સામે ખોટું બોલે છે કે હું ખેડૂતનો દીકરો છું. જો ખેતર હોય, ખેડૂતનો દીકરો હોય તો ક્યાંક ને ક્યાંક આ તો સોગંદનામાની અંદર સ્પષ્ટ થઈ જાય છે. એનો અર્થ એવો કે ખેડૂતોના નામે ચરી ખાવા માટે ખેડૂતોના નાટક, વિસાવદરની ચૂંટણી ખેડૂતનો ખ બોલ્યા વગર જીતાય એમ નથી.
એટલે નાટકો કરવા પડે છે. જે અહીંયા 70-80 દિવસથી ખેડૂતોના નામે નાટક થતું હતું, એ જ નાટક જ્યારે કોંગ્રેસ અહીંયા તાકાતથી એક્ટિવ થઈ 1 to 1 જૂના કોંગ્રેસીઓને મળી અને આખા ગામમાં કેવી રીતે કામ કરવું એની આખી રણનીતિ તૈયાર કરી, ત્યારે ગોપાલ ઇટાલિયા અને આખી આમ આદમી પાર્ટી, RSS અને ભાજપ સાથે મળેલી આમ આદમી પાર્ટી એ આ નવું નાટક કર્યું છે. ગોપાલભાઈને હજી મારે 2 પ્રશ્નો પૂછવા છે. ગોપાલભાઈ, તમે આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા ત્યારે દિલ્હીની બોર્ડર ઉપર 700 ખેડૂતો શહીદ થયા. આમ આદમી પાર્ટી ત્યારે ખેડૂતોની હારે હું કામ ઊભી ના રહી? નંબર 1. નંબર 2, ગોપાલભાઈ, 2013માં કોંગ્રેસની સરકારે આખા ભારત માટે સંસદમાં જમીન સંપાદનનો કાયદો લઈ આવ્યા. આ જમીન સંપાદનનો જે કાયદો લઈ આવ્યા એમાં એવી શરત હતી કે 80% ખેડૂતોની પરમિશન વગર, સહમતિ વગર સરકારનો ગમે એવો પ્રોજેક્ટ હોય એ જમીન સંપાદન થઈ શકે નહીં. જો 80% ખેડૂતો સહમતિ આપે તો એ ખેડૂતોને જંત્રીના ભાવે નહીં, માર્કેટ ભાવના 4 ગણા રૂપિયા ખેડૂતોને આપવાના અને જમીન સંપાદન કરવાની. આવો કાયદો 2013માં કોંગ્રેસની સરકારે બનાવ્યો. 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપ જીત્યું. 2015માં ઉદ્યોગપતિઓના ઈશારે ભાજપે જ્યારે આ કાયદો પાછો ખેંચ્યો ત્યારે પંજાબમાંથી આમ આદમી પાર્ટીના 4 સંસદ સભ્યો હતા. આ 4 સંસદ સભ્યોએ ભાજપની હારે શું કામ ઉભા રહ્યા? બિલમાં આ ખેડૂતોની હારે શું કામ ઉભા ના રહ્યા? ખેડૂતોની સાથે શું કામ મતદાન ના કર્યું? અને એ લોકોએ ના કર્યું તો ગોપાલભાઈ તમે એક શબ્દ કેમ ના બોલ્યા? એટલે અંદર ખાનેથી ભાજપ અને આમ આદમી પાર્ટી બંને RSS ના દીકરા છે. 2 હગા ભાઈ છે. ભાજપ મોટો ભાઈ છે, આમ આદમી નાનો ભાઈ છે, અને સાથે મળી અને કોંગ્રેસને બદનામ કરે છે. શું કામ? હતા કે 2027માં રાહુલજીએ જે પડકાર ફેંક્યો છે ને, આ પડકારમાં ભાજપને ક્યાંક ડર લાગ્યો છે, એટલે અહીંયા આમ આદમી પાર્ટીને જીતાડવા માટે ભાજપ મદદ કરે છે. ગોપાલભાઈને ક્યાં કોણે કેવી રીતે પૈસા આપ્યા એ આમ આદમીના પાર્ટીએ મને એક માણસે કહ્યું છે. ગોપાલભાઈ બે તો હું એને નામે કહી દઉં કે આ વ્યક્તિએ મને કહ્યું છે, જીતાડવા માટે કહ્યું છે. બીજું, વિમિતભાઈ, તમે બનાસકાંઠાની વાવ વિધાનસભામાં તમે પોતે ગ્રાઉન્ડ ઉપર હતા, તમે ત્યાં જોયું હતું. તાલુકા પંચાયતની સીટ દીઠ 1 ધારાસભ્ય ભાજપે કામે લગાડ્યો. જિલ્લા પંચાયત સીટ દીઠ 1 મંત્રી ઓફિશિયલી જવાબદારી આપી હતી. નગરપાલિકાના વોર્ડ દીઠ ધારાસભ્ય હતો, નગરપાલિકામાં 1 મંત્રી ઓફિશિયલી જવાબદારી આપી હતી. અહીંયા ભાજપે આવી રીતે કામ શું કામ ના કર્યું? અહીંયા તાલુકા પંચાયત સીટ દીઠ ભાજપના ધારાસભ્યને જવાબદારી કેમ ના આપી? જિલ્લા પંચાયત સીટ દીઠ, નગરપાલિકા સીટ દીઠ મંત્રીઓને ઓફિશિયલી જવાબદારી કેમ ના આપી? એટલા માટે નથી આપી કે ગોપાલને જીતાડવો છે. ભાજપે ચૂંટણી એટલા માટે ઢીલી મૂકી દીધી છે, ગોપાલને જીતાડવો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બંને મળીને ગોપાલને જીતાડવા માટેના પ્રયત્ન કરે છે. તમે વાવના સાક્ષી છો, અહીંનો હું સાક્ષી છું. વાવમાં પણ હું હતો, અહીંયા પણ હું છું, બરાબર છે. અહીંયા ભાજપે છેલ્લા 3 દિવસથી ચૂંટણીને હાવ ઢીલી મૂકી દીધી. જે તાકાતથી ભાજપે ચૂંટણી લડવી જોઈએ આ તાકાતથી ભાજપ ચૂંટણી લડતી જ નથી. આનું ગણિત પણ સમજો. જી બિલકુલ. જી જી. શું એ તાકાતથી જો ભાજપ ના લડતી હોય તો એનાથી બમણી તાકાતથી કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે અત્યારે વિસાવદરની અંદર, અને એના ડરના કારણે ગોપાલભાઈ આવું કરી રહ્યા છે? 100% કોંગ્રેસની, કારણ કે આ લોકો પાસે IB છે, આ લોકો પાસે સ્થાનિક પોતાના રિપોર્ટરો છે. એ રિપોર્ટરો દરેક જ્યાં જ્યાં કોંગ્રેસની સભા થાય ત્યાંથી રિપોર્ટ લે છે કે બહારથી કેટલી ગાડી આવી હતી, તક 2 જ ગાડી આવી હતી, કેટલા લોકો હતા, તક 250-300 જણા હતા. સ્વાભાવિક છે પેટમાં તેલ રેડાય.
બીજું, જે હોટલ જે સીસીટીવી ફૂટેજની વાત કરે છે, આ સરકારની અંદર આખા ગુજરાતની જનતા જાણે છે કે ભાજપની મદદ વગર હોટલ વાળો સીસીટીવી ફૂટેજ આપે નહીં. ભાજપનો આદેશ હોય તો જ આપ્યા હોય, ભાજપે ના પાડી હોય તો ન જ આપે સીસીટીવી ફૂટેજ. આ બધાને ખબર પડે, આખી ગુજરાતને ખબર પડે, બરાબર છે. જે હોટલ ભાજપના આગેવાનની હોય, જેમાં જે હોટલની અંદર ભાજપ, આપ અને કોંગ્રેસના આગેવાનો રોકાયા હોય, એ હોટલનો માલિક આમ આદમી પાર્ટી વાળાને સીસીટીવી ના ફૂટેજ ક્યારે આપે? જ્યારે એની મરજી હોય તો આપે, જ્યારે ભાજપની ઈચ્છા હોય તો જ આપે. એટલે ભાજપે અને સીસીટીવી ફૂટેજ અપાવડાવ્યા, કોંગ્રેસને બદનામ કરવાની વાત કરે છે, પણ એમાં ક્યાંય કરતા ક્યાંય પૈસા લેતા રંગે હાથે કોઈ પકડાયું હોય એવું હજી સુધી ક્યાંય કરતા ક્યાંય આવ્યું નથી. પાલભાઈ, તમે એમ કહો છો કે ભાજપ અને આરએસએસ એ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે ફંડ આપે છે અથવા તો એમને સહાય કરે છે, પણ આ ગોપાલ ઇટાલિયા ભાજપ વિરુદ્ધની અંદર બહુ પ્રચાર કર્યો અને ભાજપની વિરુદ્ધની અંદર ઘણું બધું બોલ્યા, તો ભાજપને આવું કરવાનું શું જરૂર પડી? ગોપાલ ઇટાલિયાને જીતાડવાની શું જરૂર પડે? જો એમને જીતાડવો જોઈએ તો પોતાના ઉમેદવારને કેમ ના જીતાડે? જો તમે સમજો, ભાજપને છે ને એક આવડે છે, ગાળો ખાઈ માણસને મોટો કરવો અને પછી પોતાનામાં લઈ લેવો. અર્જુનભાઈ મોઢવાડિયાએ રંગાબીલા કહ્યું તું કે નહોતું કહ્યું? જી, લઈ લીધા એના ભેગા. જવાહરભાઈએ નંદો કયો તો કે નહોતો કયો? લઈ લીધો એના ભેગો. આ આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં ને ભારતમાં આવી છે ત્યાર પછી સમજવા જેવી વાત છે, એ સતત ભાજપ અને કોંગ્રેસ બંનેને ગાળો દે છે. એટલે સામાન્ય માણસને શું લાગે કે આ તટસ્થ છે, લાગે કે ન લાગે? પણ આ ગાળો દીધા પછી, આટલી ગાળો દીધા પછી મતદાનમાં ટકાવારી કોની વધી છે? ભાજપની. ભાજપને ગાળો દેવાની, ભાજપની મતદાનની ટકાવારી વધારવાની. 2022માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી ના લડી હોત તો શું થાત? ભાજપ હારી જતી હતી. ગાંધીનગર કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી ના લડી હોત તો શું થાત? ભાજપ હારી જતી હતી. હરિયાણામાં છેલ્લી ઘડીએ રાત્રે 12 વાગે અરવિંદ કેજરીવાલને જેલ મુક્ત કરવામાં હુકમ આવ્યા, તાકે હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન જાહેર થઈ ગયું કે 8 કે 10 સીટ ઉપર છે એ આમ આદમી પાર્ટી લડે અને બાકીમાં કોંગ્રેસ લડે. આ ગઠબંધન થયા પછી રાતોરાત અરવિંદ કેજરીવાલ જેલમાંથી છૂટે, બહાર આવે અને બીજા દિવસે સવારે એ ગઠબંધનને તોડી નાખે છે અને પરિણામ શું આવ્યું? ભાજપ જીતી ગઈ. એટલે કહેવાનો અર્થ એ છે કે આખી અન્ના ગેંગ જે છે એ આરએસએસની બીજી નાનો દીકરો છે. એ ગાળો દે છે ભાજપને ને કોંગ્રેસને બંનેને, પણ મોટા કોને કરે છે? ભાજપને કરે છે. હવે અહીંની વાત રહી, ગોપાલ ઇટાલિયાને શું કામ મોટો કરે? તમને થાય, અને સ્વાભાવિક છે કે આખા ગુજરાતની જનતાને આ સવાલ થાય કે ભાઈ એવું ભાજપને હું છે ગોપાલ ઇટાલિયન મોટો કરે? એટલા માટે ગોપાલ ઇટાલિયન મોટો કરે છે કે 2022ની ચૂંટણી પછી ગુજરાતની જનતાને ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટીએ ભાજપને 156 સીટ અપાવવામાં મદદ કરી. આ એનું ખુલ્લું પડી ગયું. પછી આમ આદમી પાર્ટી ક્યાંય કરતા ક્યાંય એકે રીતે ઉપડતી નહોતી. આ વિસાવદરની ચૂંટણી આવી એટલે ભાજપ આરએસએસે મોકા ઉપર ચોક્કો મારવાનો નહીં, છક્કો મારવાનું કામ કર્યું. ગોપાલ ઇટાલિયાને જીતાડે એટલે થાય શું? આમ આદમી પાર્ટી ફરીથી જીવંત થાય. આ ભાઈને નાટક તો આવડે છે, નાટકીય માણસ છે, બરાબર છે. એટલે નાટકો કરે, લોકો એની હારે જોડાય. આમ આદમી પાર્ટીની બુઠ્ઠી થયેલી તલવાર ફરીથી ધારદાર થાય અને 2027ની ચૂંટણીમાં કોંગ્રેસના ગળા ઉપર એ તલવાર ભાજપ મૂકી દે. એટલે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ લડે એટલે 2027માં ફરીથી ભાજપ પ્રચંડ બહુમતીથી જીતાય. અત્યારે ગોપાલ ઇટાલિયાને એટલા માટે મોટો કરવા માટે ભાજપે એની પદ્ધતિ મુજબ પેટા ચૂંટણીમાં તાલુકા પંચાયત સીટ દીઠ ધારાસભ્ય મૂકવો જોઈએ, મૂક્યો નથી. જિલ્લા પંચાયત સીટ દીઠ મંત્રી મૂકવો જોઈએ, મૂક્યો નથી. અગાઉની 2012ની મને યાદ છે, મેરામણભાઈ ગોરિયા અમારે અહીંયા મૂળુભાઈ બેરા સામે ચૂંટણી લડ્યા હતા ત્યારે આ જ પેટા ચૂંટણીમાં ભાજપની સિસ્ટમ હતી, વાવમાં આ જ સિસ્ટમ હતી. તો અહીંયા વિસાવદરમાં કેમ આ સિસ્ટમ નથી ભાઈ? કેમ ભાજપે આ ચૂંટણીને ઢીલી મૂકી છે? બહુ સ્પષ્ટ છે. આના બીજા કારણો સમજવા જેવા છે.
આમાં ભાજપ એક હારે 4-5 પક્ષી મારે છે ભાઈ, બહુ ઓછા લોકોને સમજાય. બીજું ગણિત જી. તમને કહું, અહીંયા આઈબી ના રિપોર્ટ પ્રમાણે હર્ષદભાઈ રીબડિયા ટોપ ઉપર હતા, તો કિરીટ પટેલને હું કામ ટિકિટ આપી? આઈબી ના રિપોર્ટ પ્રમાણે હર્ષદ રીબડિયા જીતતા હતા, પણ હર્ષદ રીબડિયાને ટિકિટ આપવાની જગ્યાએ કિરીટ પટેલને ટિકિટ આપી. ભાઈ જયેશભાઈ રાદડિયાને એના ઉપર પ્રભારી બનાવ્યા. હવે જયેશભાઈ રાદડિયા એટલે બિપિન ગોતા, જે અમિતભાઈના ખૂબ નજીકના માણસ છે, અમિત શાહના, એને સહકારી ચૂંટણીમાં હરાવ્યા હતા. અમિતભાઈના મગજમાં આ વાત ઘૂમતી જ હોય, જયેશને ક્યારે મોકો આવે ને ક્યારે પાડી દો. કિરીટભાઈએ ત્યારે જયેશભાઈને સપોર્ટ કર્યો હશે, એટલે કિરીટભાઈ એના ઉપર જયેશભાઈ, એટલે ગોપાલ મોટો થાય, ગોપાલ ચૂંટણી જીતી જાય, એટલે આ બે જણા ચૂંટણી હારી જવાના કારણે એના ઉપર કાતર ચાલે. ચૂંટણી હારી ગયા પછી એ બે જણાના પત્તા સાફ થઈ ગયા. હારે બાજુમાંથી જવાહર ચાવડા સતત ભાજપ વિરુદ્ધ બોલે છે. આ હારની ચૂંટણીનું ઠીકરું એના ઉપર નાખી દેવામાં આવે. હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી ઉપર હારનું ઠીકરું નાખી દેવામાં આવે, એટલે બીજા 3 જણા જે ભાજપને નડે છે એ સાફ થઈ ગયા. કડીની ચૂંટણી જઈ કોંગ્રેસ 1000% જીતે છે, લખી રાખજો. 1000% કોંગ્રેસ કડીની ચૂંટણી જીતે છે. એટલે અહીંયા કોંગ્રેસ જીતે. હું તમને એ જ કહું છું, કોંગ્રેસ જીતે જ છે, પણ ભાજપનો પ્રયત્ન છે કે ગોપાલને જીતાડે. એક આખી ભાજપની ટીમનો પ્રયત્ન છે કે ગોપાલને જીતાડે. જો ગોપાલ જીતી જાય એટલે બંને પેટા ચૂંટણીમાં ભાજપની હાર, એના નામે ભૂપતભાઈ પટેલ મુખ્યમંત્રી, એનું પતું સાફ થાય. એટલે એક કાકરે 5 પક્ષીઓ મારવાનું ભાજપ કામ કરી રહી છે, બહુ સિસ્ટમેટિકલી કામ કરી રહી છે. અને એટલે જ અહીંયા જે રીતે ચૂંટણી લડવી જોઈએ ભાજપ, એની જે પરંપરાગત પદ્ધતિ છે પેટા ચૂંટણી લડવાની, આ પરંપરાગત પેટા ચૂંટણી લડવાની પદ્ધતિ મુજબ ભાજપ લડતું નથી. બહુ સ્પષ્ટ છે. પાલભાઈ, આ જે સ્ટિંગ ઓપરેશન થયું, એમને ફરિયાદ પણ કરી છે પ્રાંત કચેરીમાં જઈને, પ્રાંત સાહેબ સમક્ષ. તમારા કોંગ્રેસના નેતા અને આગેવાનો ઉપર પણ આરોપ લાગ્યા છે એક વિડીયોની અંદર, જેમાં પરેશ ધાનાણીનું નામ બોલવામાં આવે છે, લલિત વસોયા, લલિત કગથરા. તો એમને જ્યારે તમને એવું લાગતું હોય કે એમને બદનામ કરવાનો, તો કોઈ માનહાનિનો કેસ કે અથવા કોઈ ડિફેન્સ કરવા માટે કોઈ કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કોંગ્રેસ તરફથી? આમ આદમી પાર્ટીને પૂરી પાડવા માટે ગોપાલ ઇટાલિયા નાટક કરે છે એવું સિદ્ધ કરવા માટે અત્યારે 19 તારીખ સુધી પાર્ટી સ્વાભાવિક છે કે કડી અને અહીંયા બંને જગ્યાએ કામે લાગી હોય. 19 તારીખ પછી પાર્ટી નિર્ણય કરશે કે આમાં આગળ કેવી રીતે વધવું. અમારે કોઈ તાત્કાલિક ઉતાવળિયા કોઈ નિર્ણય કરવા નથી, બરાબર છે. અને વાત રહી એના સ્ટિંગ ઓપરેશનની, તો સ્ટિંગ ઓપરેશનમાં તો બહુ સ્પષ્ટ લલિતભાઈએ રૂમ ખુલ્લો મૂકી દીધો, લલિતભાઈએ કાર ખુલ્લી મૂકી દીધી, લલિતભાઈએ કાર ખોલીને દેખાડી દીધું. તો એમાં કાંઈ કરતા કાંઈ મળ્યું તો છે નહીં. એટલે એમાં આખી વાત છે, એ વાતમાં એનો પરપટો તો ફૂટી ગયો છે. એટલે આમાં આવી વાતોમાં મારે વિસાવદર અને ભેસાણની જનતાને એક મેસેજ એ આપવો છે કે તમે ક્યાંય ખોટી રીતે ભરમાતા નહીં. કારણ કે ગઈકાલથી એક મેસેજ આલો આમ આદમી પાર્ટી વાળાની પદ્ધતિ જુઓ, એણે એવો મેસેજ પાસ કરી દીધો કે ભાજપ કોંગ્રેસ ભેગું થઈ ગયું છે, બરાબર છે. એટલે આની કોઈ વાતોમાં આવતા નહીં, બરાબર છે. આ ખોટો કોણ, વધારે નાટક કોણ કરી શકે, એની હરીફાઈમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને લાગ્યા છે. એટલે આની કોઈ વાતોમાં આવો નહીં એવી મારી વિનંતી છે. હા, પણ 19 તારીખે જે મતદાન થવાનું છે ત્યાં સુધી તો આ જે સ્ટિંગ ઓપરેશન જે કહેવાય છે એ કદાચ ગોપાલ ઇટાલિયાના પક્ષમાં આવી શકે છે એવું લાગે છે તમને? એમનું જે ચૂંટણી પરિણામો બહુ સ્પષ્ટ કહું, ગામડાઓમાં ભલે અમારી પાસે પ્રચાર સાહિત્ય નહોતું, એના જેવી ટીમ અમે બેમાંથી એકેય જેવી ટીમ ઉતારી નથી, પણ જેને ઉતાર્યા છે એ ઘરે ઘરે જઈ અને લોકોની વચ્ચે ગયા છે. એટલે જ તમારે નીતિનભાઈની દરેક ગામની સભા જોઈ લેવાની, દરેક ગામની સભા આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ભાજપની જોઈ લેવાની. દરેકમાં નીતિનભાઈ ચડિયાતા સાબિત થયા છે. નંબર 1, નીતિન આઈનો સ્થાનિક છે, એકદમ યુવાન છે,
સરળ માણસ છે. એક્ટિવા લઈ અને ભેસાણ વિસાવદરની બજારમાં તમને જોતા મળી જાય છે. એટલે નીતિન છે એ લડાયક, યુવાન, સ્થાનિક, સીધો સારળ, ઇઝી અવેલેબલ માણસ છે. એટલે ભેસાણ અને વિસાવદરની જનતા બહુ સારી રીતે સમજે છે. એ નીતિનને જીતાડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી પાલભાઈ, ક્રાંતિ માર્ગે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે આપે ચૂંટણી પ્રચારના આટલા વ્યસ્ત સમયની અંદર પણ અમને સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર. જી સાથીઓ, આ હતા પાલભાઈ આંબલિયા, જેમને બેબાકીથી જે સ્ટિંગ ઓપરેશન હતું એને નાટક ગણાવ્યું અને એમને વિસાવદર અને ભેસાણની જનતાને અપીલ પણ કરી છે કે તમે આમની વાતોમાં આવીને ભરમાવી ના જતા. આ તો ફક્ત આરોપો લાગ્યા છે. તમને શું લાગે છે અમને કોમેન્ટમાં જણાવતા જજો ને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.